હાલો મારા ભૂલકાઓ, અંતે આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરી રહ્યા છીએ. ધોરણ 11 સાયન્સ, રાઈટ? ગુરુત્વાકર્ષણ. અતિશય સહેલું ચેપ્ટર. અતિશય એટલે બહુ જ સહેલામાં સહેલું. તમે એવું સમજો કે બીજા ચેપ્ટર જેવું ચેપ્ટર છે. હા, થોડું ઘણું પાર્ટ છે એવું કે જેમાં તમારે સમજવું પડશે જ, કામ કરવું જ પડે છે, તો નક્કી જ છે ફિઝિક્સ શીખવું એટલે. પણ પ્રમાણમાં બેહદ સહેલું ચેપ્ટર છે એવી હું તમને પ્રોમિસ કરું છું. દાખલા પણ એટલા જ સહેલા છે, થોડાક સમજવા જેવા દાખલા છે, મજા આવે એવું છે. ગુરુત્વાકર્ષણ રોજબરોજ આપણને અનુભવ થાય છે કે કોઈ પણ પદાર્થને આમ ઉપર ફેંકીએ તો આવે છે તો નીચે જ, રાઈટ? આમ ફેંકો તોય જાય છે નીચે, ગબડી જઈએ તોય નીચે પડીએ છીએ, રાઈટ? બધા પદાર્થો પૃથ્વી તરફ આકર્ષાય છે. પહેલા એવું માનતા હતા, હજુ આપણે પણ એવું માનીએ છીએ, પણ પહેલા અને અત્યારના માનવામાં ફરક એટલો છે કે પહેલા એવી જ માન્યતા હતી કે પૃથ્વીની આસપાસ જ બધા ગ્રહો, ઉપગ્રહો, ઇવન સૂર્ય પણ ગોળ ફરે છે કક્ષકમાં, આવી રીતના. આવું સૌપ્રથમ મોડેલ ટોલેમીએ રજૂ કર્યું હતું, જેને નામ આપવામાં આવ્યું હતું પૃથ્વી કેન્દ્રીયવાદ. સૌથી પહેલું ટોલેમી પૃથ્વી કેન્દ્રીયવાદ. સમજાય એવું છે કે કેન્દ્રમાં પૃથ્વી છે, બધા જ ગ્રહ એની આસપાસ ભ્રમણ કરે છે. આ માન્યતા 1-2 વર્ષ નહીં, સદીઓ સુધી સાચી હતી. સમજો, સદીઓ સુધી, 2, 5, 10 આટલા હજાર વર્ષો સુધી એને સાચું માનવામાં આવતું. પછી નેચરલ છે કે વર્ષોથી સાચું માનવા વાળી વાતને કોઈક એમ કે ખરેખર પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે. કોઈ માને સાચું? ભાઈ, પ્રાયોગિક પ્રૂફ, એક મોડેલ રજૂ કર્યું. પ્રાયોગિક પ્રૂફ એટલે જે બહાર તો થોડા લઈ જવાય કે જો અહીંયા આગળ સૂર્ય પર જઈએ, ચાલો જોઈએ બધા ફરે છે કે નથી ફરતા. એવું થાય ના થાય. તો એમણે રીતસર મોડેલ રજૂ કર્યું, એક મોડેલ બનાવ્યું કે જો આવું થાય છે આ પ્રમાણે કામ થાય છે. નહીં તો આવું સૌ પ્રથમ મોડેલ નિકોલ્સને રજૂ કર્યું. એમણે કીધું કે પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે, રાઈટ? તો નિકોલ્સન શું કીધું નિકોલ્સને? તો એમણે મોડેલ રજૂ કર્યું જેને સૂર્ય કેન્દ્રીયવાદ કહેવામાં આવે છે. પછી કેવું જ શું, એ વખતના રાજા મહારાજા, ચર્ચના બધા જે મોટા માણસો હોય બધાએ કીધું કે ખોટું છે, ચાલો આમને દેશની બહાર કાઢી મૂકો. દેશ નિકાલની સજા ભોગવવામાં આવી, એમને મુશ્કેલીઓ પડી ઘણી બધી. તે વખતના મહાન વૈજ્ઞાનિક ઘણા બધા એમને સમર્થનમાં પણ હતા, ઘણા એમના વિરોધમાં હતા. ગેલિલિયો એક એવા હતા કે જે માનતા હતા કે નહીં, સૂર્ય કેન્દ્રમાં છે, એ વાત પણ સાચી છે. આ બધું સમજાવતા પહેલા ઇન્ડિયન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, જે વિજ્ઞાનની વાતો પણ કરતા હતા, એમણે પણ કીધું હતું કે ખરેખર સૂર્ય કેન્દ્રમાં છે, પૃથ્વી એની આસપાસ ભ્રમણ કરે છે. આવું ઘણા બધા વર્ષો સુધી લડાઈ ચાલી. એટલે લડાઈ એટલે લડવાની લડાઈ નહીં, શબ્દોની લડાઈ. હું સાચો છું, તું ખોટો છું, તું સાચો છું, હું સાચો છું. અરે બરાબર. ટાઇકો બ્રાહે એમણે કશું શોધ્યું નહીં, પણ એમણે આ બધા જે કોઈ એસ્ટ્રોનોટ્સ જે કઈ છે, આ બધા જાય છે આવે છે, બધાની સાથે સંકળાયેલી કેટલીક વાતો જોઈ એમણે. તે વખતે તો પ્લેન કશું હતું નહીં, એટલે એમણે આ બધું નરી આંખે અવલોકન કર્યું. ગ્રહો, ઉપગ્રહ, તારા, આ તે બધાનું અવલોકન કર્યું અને પોતાની ડાયરીમાં નોંધતા ગયા કે આ રીતના આવી ઘટના બની, આ સમયે આવી ઘટના બની, આના કારણે આ થયું. એને ગણિત સાથે સાંકળ્યું, પણ પોતે કોઈ ઠોસ નિર્ણય, એકદમ સચોટ વસ્તુ રજૂ ના કરી શકે. એમના એક શિષ્ય જોન કેપ્લર, ભાઈ સ્ટેપલર નહીં, કેપ્લર બોલ્યો ભાઈ, હે ને? તો મારા વહાલાઓ, આ જોન કેપ્લર નામના, હાલમાં તો વૈજ્ઞાનિક કહીએ છીએ આપણે, તો એમણે આ ટાઇકો બ્રાહે જે અવલોકન લીધા હતા, એ બધા અવલોકનને ખૂબ જ ચોકસાઈપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો અને એમણે ગ્રહોની ગતિ સાથે સંકળાયેલા 3 નિયમો રજૂ કર્યા, જે આજે પણ સાચા છે. ઇવન પરમાણુનું જે મોડેલ બોહરે રજૂ કર્યું હતું,
એનો પણ આધાર આ જ નિયમો છે. સમજાવીશ ક્યાં કેવી રીતના છે તે. તો રાઈટ નાઉ અત્યારે આપણે સૌ પહેલા સમજવાની કોશિશ કરવાની છે જ્હોન કેપ્લરના ગ્રહોની ગતિ માટેના 3 નિયમો શું છે તે. રાઈટ, લેટ અસ સ્ટાર્ટ. તો સૌથી પહેલા ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો પ્રથમ નિયમ. ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો પ્રથમ નિયમ શું છે? આ બાબત સમજાવવાની કોશિશ કરીએ આપણે. સૌથી પહેલા આ નિયમમાં એવું કંઈક કહેવા માંગે છે કે આ બધા ગ્રહ ભ્રમણ કરે છે એ કેવી કક્ષકમાં ભ્રમણ કરે છે? તો કોપરનિકસે કીધું હતું કે બધા જ ગ્રહો વર્તુળ કક્ષકમાં ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ, અને જે પોતે છે એ પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે. એટલે બધા જ ગ્રહો પોતે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને તેના કેન્દ્રો પણ પોતે ભ્રમણ કરે છે. જેમ કે અત્યારે હાલમાં પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. બંને ખબર છે આપણને. ભૂતકાળમાં પણ આ વાત આટલી જ સચોટ હતી, પણ તે વખતે કક્ષકને એમણે વર્તુળાકાર લીધી હતી. રાઈટ નાઉ અહીંયા આ નિયમમાં કક્ષકને લંબ વર્તુળ લેવામાં આવે છે, લંબવૃત્ત કહેવામાં આવે છે. ગણિતની ભાષાની અંદર એને ઉપવલય કહેવામાં આવે છે. સમજાવું છું. નિયમ આવો છે, બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય છે. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય એટલે લંબ વર્તુળ, લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. રાઈટ, સમજાઈ ગઈ વાત? ક્લિયર થઈ? બહુ સરસ. હવે આની સાથે બીજી જે ચર્ચા મારે તમને રાઈટ નાઉ હમણાં કરવી છે એ શું છે એ પણ સમજાવવાની કોશિશ કરો. કે આપણી પાસે આવું લંબ વર્તુળ છે અને લંબ વર્તુળ કહેવાય. વર્તુળ અને લંબ વર્તુળમાં ફરક શું વાલા વચ્ચે? તો વર્તુળમાં બંને ત્રિજ્યાઓ સરખી હોય, લાઈક ધીસ. આ વર્તુળ કહીએ. આમાં કોઈ પણ જગ્યાએ તમે ત્રિજ્યા લો તો સરખી છે. જ્યારે આની અંદર આ ત્રિજ્યા વધારે છે, જ્યારે આ ત્રિજ્યા નાની છે. ખ્યાલ આવ્યો? તો આને તમે એ કહી શકો છો, આને તમે બી કહી શકો છો. રાઈટ? નામ પણ તમારે આપવા હોય તો આપી શકો છો. આ બધી જ કક્ષકોને જે રીતના તમારી ટેક્સ્ટ બુકમાં નામ આપેલા હોય એમ, એમ ડેશ, એલ, એલ ડેશ, જે તમારે નામ આપવા હોય એ આપી શકાય છે. હવે આને બે નાભી છે. ગણિત વાળાને ખબર પડશે નાભીનો મતલબ. રાઈટ? 12મા ધોરણમાં, 11મા ધોરણમાં જ્યારે ઉપવલયનું ચેપ્ટર આવે ત્યારે નાભી એટલે કેન્દ્ર. એક નાભી, એક કેન્દ્ર અહીંયા હોઈ શકે, બીજું નાભી કેન્દ્ર અહીંયા હોઈ શકે. રાઈટ? તો હવે અહીંયા સૂર્ય હોઈ શકે અથવા અહીંયા સૂર્ય હોઈ શકે. તમને એમ કે આવું કેમ? ભાઈ લંબ વર્તુળ કક્ષા છે એટલે કેટલીક વખતે સૂર્યની નજીક આવે, કેટલીક વખતે દૂર જાય, એના જેવો પ્રશ્ન આની સાથે સંકળાય છે. રાઈટ? તો આવી રીતે અહીંયા કાં તો સૂર્યની પોઝિશન આ હોય અથવા તો સૂર્યની પોઝિશન આ હોય, એ પ્રમાણે એની કક્ષકમાં એ પોતે ભ્રમણ કરે છે. ભૂતકાળમાં આ જ જે બાબતો હતી, આ જે કક્ષક હતી એ વર્તુળાકાર લેવામાં આવેલી હતી એવું કહી શકાય. રાઈટ? તો અહીંયા આટલું જે અંતર છે અહીંયાથી આ અંતરને 2b કહેવામાં આવે, લઘુ અક્ષ કહી શકીએ. અહીંયાથી આ જે અંતર છે એને તમે 2a કહી શકો છો. તો આમાં a અડધું માપ લો, આને કહેવાય દીર્ઘ અક્ષ. એવું જ આને કહી શકાય લઘુ અક્ષ.
તો અહીંયા એને હું કહી શકું a બરાબર અર્ધ દીર્ઘ અક્ષ, રાઈટ? એવું જ b બરાબર લખી શકાય અર્ધ લઘુ અક્ષ. ખ્યાલ આવ્યો? અને આની સાથે આટલું માપ અર્ધ લઘુ અક્ષ અને આટલું માપ અર્ધ દીર્ઘ અક્ષ તરીકે હું ગણાવી શકું તેમ છું. ક્લિયર થાય છે વાત? સમજાય છે વાત? બસ તો છે. તો આની સાથે સંકળાયેલી આટલી વાત છે. તમને આ પ્રશ્નની અંદર આ સ્ટેટમેન્ટ આવડવું જરૂરી છે. ક્લિયર? બીજો એક પ્રશ્ન આની સાથે સાંકળી લઈએ આપણે વાલા બાળકો. તમારી સ્કૂલમાં ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ. એની અંદર તમને તમારા સરે વર્તુળ દોરવા કીધું છે કે એક વર્તુળ બનાવો 20 મીટર ત્રિજ્યા વાળું. તમે કહેશો સર બની જશે, ચિંતા ના કરશો, કાલે સ્પોર્ટ્સ ડે છે તો બની જાય. શું કરશો? એક મોટો ખિલ્લો સળિયો રોપી દેવાનો, 20 મીટર લંબાઈની દોરી લઈ લેવાની, આમ સેટ દોરી ખેંચાયેલી રહે એમ ફરી જવાનું, વર્તુળ તૈયાર. સમજાય ગઈ વાત? પણ મારે આવી આકૃતિ દોરવી છે, લંબવૃત્ત દોરવું છે. કેવી રીતે દોરાય? એ પણ દોરી શકે. કેવી રીતે? જો અહીંયા અને અહીંયા આ કેન્દ્ર રાખવાનું છે. આનાથી સરખા અંતરે હોય એવા બે ખિલ્લા સળિયા અહીંયા રોકી દો. અહીંયા અને અહીંયા સરખા અંતરે હોય એવા ખિલ્લા અથવા સળિયાને રોપી દો. પછી શું કરવાનું? એની સાથે તમારે એક દોરીને જોડી દેવાની. આ દોરી છે, રાઈટ? એની અંદર તમારે એક પેન્સિલ અથવા તો જો મોટું ગ્રાઉન્ડ છે તો એક સળિયો ભરાઈને રાખવાનો. કેવી રીતે? તો આ દોરી અહીંથી આમ ખેંચાયેલી રહેશે એવી રીતે. દોરી અહીંથી આમ ખેંચાયેલી રહે એવી રીતે તમારે અહીંયા એક સળિયાને ફિટ કરી દેવાનું, રાઈટ? થશે શું હવે? તો કે આ ખેંચાયેલી દોરીને તમારે અહીંયાથી આમ ફેરવી દેવાની. લંબવર્તુળ તૈયાર. ખ્યાલ આવ્યો? આવું કોઈ પૂછશે નહીં કે લંબવર્તુળ કેવી રીતે દોરવું, પણ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે લખીને થિયરીમાં, તો મારે તો સમજાવવું જ પડશે. નહીં તો પાછા તમે કહેશો સર રહી ગયું. એવું ના ચાલે, રાઈટ? એટલા માટે આપણે આને કેવી રીતે દોરવું એ તમને સમજાવી દીધું, રાઈટ? સો આનો ભાગ નથી, એક સેપરેટ નાની સરખી વસ્તુ છે. આને દીર્ઘ અક્ષ કહેવાય, આને લઘુ અક્ષ કહેવાય. અડધું લો તો અર્ધ દીર્ઘ અક્ષ, આને લો તો અર્ધ લઘુ અક્ષ. ક્લિયર? એકદમ સમજાઈ ગયો પહેલો નિયમ? માત્ર લંબવૃત્તીય લંબવર્તુળ ઉપવલય અને કહેવામાં આવે. ક્લિયર? ઓકે વાલા બચ્ચાઓ, બીજા નિયમ તરફ હવે આગળ વધવું છે. પહેલા નિયમને કક્ષક અથવા કક્ષાનો નિયમ કીધો. બીજા નિયમને આપણે નામ આપીએ છીએ ગ્રહોની ગતિ માટેનો ક્ષેત્રફળનો નિયમ. તો અહીંયા લખું કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ, રાઈટ? કેપ્લરે આપ્યો છે માટે. આ બીજા નિયમને નામ બીજું પણ આપ્યું છે, એને કહીએ છીએ ક્ષેત્રફળનો નિયમ, રાઈટ? શું કહીએ છીએ આપણે આને? ક્ષેત્રફળનો નિયમ. પહેલી વાત, અને ક્ષેત્રફળનો નિયમ કેમ કહેવામાં આવે છે એને પણ આપણે શાંતિથી સમજાવવાની કોશિશ કરીશું. સૌથી પહેલી વાત, આપણે લાસ્ટ નિયમમાં કીધું એ પ્રમાણે બધા જ ગ્રહો આવી લંબવૃત્તીય કક્ષકમાં ભ્રમણ કરે, જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. એટલે સૂર્ય કાં તો અહીંયા હોય કાં તો અહીંયા હોય, બરાબર? હવે આ નિયમ શું છે? તો કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એક સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે. સ્ટેટમેન્ટ એનું આવું છે. કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ એક સમાન સમયમાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય છે. ધેટ્સ ઇટ. સમજાય મારી વાત? હવે આટલી સમજૂતી બાદ આગળ વધવાની વાત આવે છે.
આકૃતિનો સહારો લઈએ છીએ આપણે. મારી પાસે આ સ્થાન અહીંયા સૂર્યનું છે એવું સમજો. ગ્રહ અહીંયાથી આ સ્થાનથી આ સ્થાન પર જાય છે. એનો મતલબ કે અહીંયાથી આટલું ક્ષેત્રફળ એની સાથે જોડાય છે. હવે અહીંયાથી અહીંયા જવામાં એને જેટલો સમય લાગે, આને નામ આપી દઈએ P અને આને નામ આપી દઈએ P'. આ ઓ સ્થાન છે. હવે એ જ સમયની અંદર જો હું એ જ ગ્રહને અહીંયા વિચારું તો અહીંયાથી અહીંયા આવતા પણ અહીંયા જેટલો જ સમય લાગે છે. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એક સમાન સમયમાં અંતરિલ ક્ષેત્રફળ સમાન હોય એટલે અહીંયા જેટલું ક્ષેત્રફળ બનશે આ એટલું જ ક્ષેત્રફળ અહીંયા બનવું જોઈએ એવું કહેવા માંગીએ છીએ. એના ક્લિયરન્સની વાત આપણે આપવી છે. રાઈટ? આ બંને ક્ષેત્રફળ સમાન છે. કયા કયા? O P P' અને O M M'. ક્લિયર થઈ ગઈ વાત? હવે આનાથી આગળ રાઈટ નાઉ આની ચર્ચા જે આપણે વિચારી રહ્યા છે કે શું કરવું જોઈએ, કેવી રીતના સાબિત કરી શકીએ, એ હવે આની સાથે વિચારીએ છીએ. તો ગ્રહ ડેલ્ટા ટી સમયમાં P થી P' સ્થાન પર જાય છે. ક્લિયર? માટે ડેલ્ટા ટી સમયમાં આંતરિક ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ O P P' નું ક્ષેત્રફળ. આ નિયમ એ બાબતને અધીન છે કે જેમાં ગ્રહ દૂર હોય તો એ ઓછું અંતર કાપે છે, નજીક હોય તો એ વધારે અંતર કાપે છે. વાત સાચી છે? વાત બિલકુલ સાચી છે. કેવી રીતે સમજાવો? પ્લેન આકાશમાં ઉડી રહ્યું છે. તમે અહીંયાથી આમ જુઓ તો એ તમને દેખાશે કે આમ ઝડપે આગળ વધી રહ્યું છે. રાઈટ? હવે એ જ બાબત એની ઝડપ તો ખબર છે બહુ બધી વધારે હોય છે. આપણે રોડના સાઈડ પર ઊભા છીએ, સહેજ દૂર, કશું આઈ અથડાઈ ના જાય એટલે કોઈ એક કારને આવતી જોઈએ આમ દૂરથી, એકદમ ઝડપથી નીકળી જાય છે. જે સમય તમે પ્લેનને જોવા માટે 5 સેકન્ડ આપ્યો અને જ સમય તમે કારને પણ 5 સેકન્ડ આપ્યો તો કારે વધારે અંતર કાપ્યું હોય એવું લાગે છે, પ્લેને જ 5 સેકન્ડમાં અંતર ઓછું કાપ્યું હોય એવું લાગે. તમને એવો અનુભવ થાય કે પ્લેનની ઝડપ ઓછી છે, કારની ઝડપ વધારે છે. પણ ખરેખર ઊંધું હોય છે કે તમને એવું લાગે છે કે કારની ઝડપ વધારે છે, કેમ? નજીક છે. તમને એવું લાગે છે કે પ્લેનની ઝડપ ઓછી છે, કારણ એ દૂર છે. પણ ખરેખર વાસ્તવમાં જે ઝડપ અહીંયા છે એ જ ઝડપ અહીંયા છે. તમે એનાથી નજીક છો, તમે એનાથી દૂર છો. આ કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. રાઈટ? હવે મને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે વાલા બચ્ચાઓ, તો હું આની સાથે એક સ્પર્શક દોરી દઉં. રાઈટ? તો જો હું આની સાથે એક સ્પર્શકને આમ દોરી દઉં, રાઈટ, તો આ P ની સાથે જોડાયેલો સ્પર્શક છે એ મને ખરેખર વેગમાનની દિશા આપશે. વેગમાન એટલે P. રાઈટ? હવે આ જે અંતર કપાયું એને હું નામ આપીશ ડેલ્ટા S. રાઈટ? અહીંયા જે અંતર કપાયું છે એને હું કહીશ ડેલ્ટા S. S એટલે અંતર. રાઈટ? હવે આ ડેલ્ટા S બરાબર થાય શું? તો અહીંયા લખાય ડેલ્ટા S is equal to V into ડેલ્ટા T. કેમ? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય વાળા બચ્ચાઓ. તો હવે ધ્યાન રાખજો, માટે ત્રિકોણ OPP' નું ક્ષેત્રફળ is equal to ડેલ્ટા A સદિશ નિશાની is equal to 1/2 1/2 પાયો એટલે આ કિંમત થશે PP'. તો પાયો PP' નો મતલબ થઈ શકશે અહીંયા મારી પાસે ડેલ્ટા S ગુણાકારમાં આની ત્રિજ્યા જેને હું કહી શકું R. રાઈટ? તો અહીંયા મારી પાસે R ક્રોસ ડેલ્ટા S થઈ શકશે. પણ વાલા બચ્ચા ડેલ્ટા S એટલે તો અંતર છે, તો એને V ડેલ્ટા T લખી શકાય. તો અહીંયા લખું ડેલ્ટા A સદિશ is equal to 1/2 સદિશ R ક્રોસ ડેલ્ટા S ની જગ્યાએ લખી શકાય V ડેલ્ટા T. સમજતા રહેજો. ઓકે, હવે હું આ છેલ્લા પદમાં જે ડેલ્ટા T છે એ વાળા પદને આવી રીતના લખું છું. બરાબર ધ્યાન રાખજો. 1/2 સદિશ R ક્રોસ V
તો એની જગ્યાએ લખું છું mv ડેલ્ટા ટી ના છેદમાં m. શું કર્યું ખબર પડી? ડેલ્ટા ટી અદિશ છે ને મેં બહાર કાઢી નાખ્યા, m વડે ગુણ્યા અને m વડે ભાગ્યા. ફરીથી m વડે ગુણ્યા છે અને m વડે મેં એને ભાગ્યા છે, રાઈટ? પણ mv બરાબર શું થાય? તો કે વેગમાન. તો લખી શકું, પરંતુ m into v is equal to p બરાબર ગ્રહનું વેગમાન, રાઈટ? તો હવે મારી પાસે ડેલ્ટા a સદિશનો જવાબ શું થશે વાલા બચ્ચાઓ? તો ડેલ્ટા a is equal to 1/2 સદિશ r ક્રોસ સદિશ p, રાઈટ? અને અહીંયા આવશે ડેલ્ટા t ના છેદમાં m. ઓકે, હવે આ ડેલ્ટા t વાળું પદ હું લઈ જાઉં ડાબી બાજુ ને m ને અહીંયા મૂકી દઉં, તો હવે મારી પાસે ડેલ્ટા a સદિશ ના છેદમાં ડેલ્ટા t is equal to 1/2m અને r ક્રોસ p નો મતલબ થાય l. લખી શકાય સદિશ r ક્રોસ સદિશ p બરાબર સદિશ l બરાબર કોણીય વેગમાન, રાઈટ? બરાબર ને? હવે માટે અદિશ સ્વરૂપમાં લખતા, ઓકે, તો હવે આનો જવાબ થાય ડેલ્ટા a બાય ડેલ્ટા t is equal to l upon twice m. બોલો, કોઈ મુશ્કેલી? ડેલ્ટા a બાય ડેલ્ટા t is equal to l upon twice m. That's it. કોઈ મુશ્કેલી છે જ નહીં. હવે આનાથી આગળ અહીં ડેલ્ટા a બાય ડેલ્ટા t જેને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ. કેમ? તો કે ક્ષેત્રફળના છેદમાં સમય છે. આની સાથે સંકળાયેલું કેટલીક વાર પારિમાણિક સૂત્ર અને એનો એકમ પૂછાય છે. તો આ ક્ષેત્રીય વેગનો એકમ થઈ શકશે મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ m0 l2 t - 1. ધેટ્સ ઇટ. તો આ પ્રમાણે તમને એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર મળી શકે છે. આટલું આપણી બુકમાં છે. થોડુંક વધારાનું તમને સમજાવવાની કોશિશ કરું. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જે લાસ્ટ ચેપ્ટરમાં શીખ્યા છો એની ભૌમિતિક રજૂઆત, ભૌતિક વિજ્ઞાનની સાથેની રજૂઆત, ભૌમિતિક એટલે એ શું છે એ અહીંયા કહેવા માંગુ છું. ધ્યાન રાખો. તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, બરાબર છે? સૂર્યના કેન્દ્રમાંથી પસાર થાય છે, સૂર્યના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તેને અનુલક્ષીને ટોર્ક, તો ટોર્ક સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ f પ્રમાણે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r f sin થીટા, તો r f sin 0 માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ તંત્ર પર કોઈ બાહ્ય ટોર્ક લાગતું જ નથી. આ તંત્ર પર કોઈ જ બાહ્ય ટોર્ક લાગતું જ નથી. અને જો કોઈ બાહ્ય ટોર્ક ના લાગે, સમજજો, કોઈ બાહ્ય ટોર્ક ના લાગે તો હું શું કહી શકું? તો માટે કહી શકાય કે તંત્રનું કોણીય વેગમાન L બરાબર અચળ થાય. જો મારા આ તંત્રનું કોણીય વેગમાન હું અચળ લઉં તો L અચળ થઈ ગયું, m એનું દળ છે એ અચળ થઈ જશે, તો ડેલ્ટા a બાય ડેલ્ટા t પણ અચળ થઈ જશે. સમજાય મારી વાત? તો અહીં કહી શકાય માટે L upon twice m બરાબર પણ અચળ થાય. માટે લખી શકાય ડેલ્ટા a upon ડેલ્ટા t બરાબર પણ અચળ થઈ શકશે. ધેટ્સ ઇટ. આને કહેવામાં આવે છે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું ભૌમિતિક સ્વરૂપ અથવા તો રજૂઆત. અને શું નામ આપ્યું છે? તો કીધું એ પ્રમાણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની ભૌમિતિક અથવા તો ભૌતિક, ભૌમિતિક નહીં, ભૌતિક રજૂઆત.
ઓકે, ભૌતિક એટલે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે કે એનો ક્ષેત્રીય વેગ અચળ હોય છે. એનો ક્ષેત્રીય વેગ અચળ. ક્ષેત્રીય વેગ અચળનો મતલબ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય એને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ. રાઈટ? સમજાઈ ગઈ બધી વાત? ફરીથી સરસ મજાની વાત સમજી લેજો. આ બધી બાબતો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાંથી અગત્યનું એક આ સૂત્ર, અગત્યનું આ ટોર્ક કેવી રીતના શૂન્ય થયું તે, અને આ ક્ષેત્રફળ અચળ મળે છે. ક્ષેત્રીય વેગનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. આવી નાની નાની બાબતો તમારા નોંધવાના જે આપણી સૂત્રની બુક છે એમાં નોંધાઈ જવી જોઈએ. પછી તમારે કમ્પ્લીટ એનું રિવિઝન કરતા રહો એટલે તમારું કામ પૂરું થઈ જાય. રાઈટ? ઓકે બચ્ચાવાડે, તો નેક્સ્ટ આપણી પાસે છે ગ્રહોની ગતિ માટેના કેપ્લરનો ત્રીજો નિયમ, જેને આપણે નામ આપ્યું છે આવર્તકાળનો નિયમ. સ્ટેટમેન્ટ શું છે? તો બે વસ્તુ છે અહીંયા ઘણી. મારી પાસે આવી કક્ષક છે જેને દીર્ઘવૃત્ત કીધું છે. આ અક્ષ એને નામ આપ્યું આપણે અર્ધ લઘુ અક્ષ. આને નામ આપ્યું અર્ધ દીર્ઘ અક્ષ. ક્લિયર એટલે સુધી? આ બે સમજ્યા પછીની વાત હવે જે આપણે કરવી છે તે પહેલી વાત, આ પરિભ્રમણ થાય છે. જે અક્ષ રચાય છે, જે વર્તુળ રચાય છે એને આ અક્ષની સાથે જોડવાનું છે આવર્તકાળની સાથે. તો ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, આવર્તકાળ એટલે t નો વર્ગ તેણે રચેલા અર્ધ દીર્ઘ અક્ષના, અર્ધ દીર્ઘ અક્ષ એટલે અહીંયા મારી પાસે એનું નામ છે એ અર્ધ દીર્ઘ અક્ષ એના તેણે રચેલા લંબવૃત્તના અર્ધ દીર્ઘ અક્ષ એના ઘનના સમપ્રમાણમાં હોય છે. ધેટ્સ ઇટ. કોઈ તકલીફ? જો હું સૂત્રના સ્વરૂપમાં લખું તો લખી શકું t square is proportional to a cube. રાઈટ? અહીંયા હું પ્રોપોર્શનાલિટીની નિશાની કાઢી નાખું તો q a cube થાય, તો માટે q is equal to t square ના છેદમાં a cube. આ પરિણામ મને મળી શકે છે. આ પરિણામ દરેક ગ્રહ માટે સાચું છે. પૃથ્વી હોય, ચંદ્ર હોય કે ગુરુનો ગ્રહ હોય, શુક્રનો ગ્રહ હોય, બધા જ માટે આ નિયમ સાચો છે. બરાબર? બીજી વાત, આના ઉપરથી ભૂતકાળમાં ઘણી બધી વખત એમસીક્યુ પૂછાયેલા છે. હવે એમસીક્યુ કેવા છે એ હું તમને સમજાવું. પ્રશ્ન છે આવો, ગ્રહોની ગતિ માટે log t વિરુદ્ધ log a ના આલેખનો ઢાળ બરાબર ખાલી. આવો પ્રશ્ન પૂછ્યો. હવે તમને અંદાજ જ ના હોય કે આનો જવાબ ક્યાંથી આવે, તો હું એ તમને શીખવાડું. આ સૂત્ર હું લઈ લઉં છું. t square is proportional to a cube. તો હું લખી શકું t square is equal to અથવા તો t is proportional to a raised to, અહીંયાથી મેં વર્ગ કાઢ્યો છે, ધ્યાન રાખજો, એટલે વર્ગમૂળ કર્યું કહેવાય, તો raised to 3/2 લખાય. આવે? હવે હું ચલે છે ની નિશાની કાઢી નાખું છું તો t is equal to k a raised to 3/2 થાય. k સપ્રમાણતા અચળાંક છે. જેવો અહીંયા q લખ્યો છે એવો અહીંયા k છે. આપણને એની સાથે નિસ્બત નથી. હવે હું લખું છું બંને બાજુ log લેતા. કેટલીક વખતે આ log ની જગ્યાએ ln લેતા એવું પણ હોય. એટલે આ log ની જગ્યાએ શું લખ્યું હોય? ln.
ફરક નથી કોઈમાં. log to the base 10 હોય અને ln to the base e આવે. આની સાથેની વાત કરું તો જવાબ થઈ જશે ln t is equal to ln k, રાઈટ? અહીંયા આવશે આવી રીતના. ln k k into a raised to 3/2. બધી જ મેથડ પૂરેપૂરી બતાવીશ, ચિંતા ના કરશો જરા. is equal to log ની અંદર ગુણાકાર હોય તો log અંદર અપ્લાય કરું તો સરવાળો થાય. એ પણ સૂત્ર લખીશ. મેથેમેટિકલ ટૂલ્સ ના બધા જ લેક્ચર શાંતિથી જોશો ને તો આ બધું એમાં સમજાવેલું છે કે log ના નિયમ શું છે તે. આ નથી સમજાયું, log નો નિયમ સમજાવશે, રાઈટ? સો ln k plus ln a raised to 3/2. હવે આ log ના નિયમ અનુસાર આ ઘાત ક્યાં આવે તો કે આગળ, તો is equal to ln k plus 3/2 ln a, રાઈટ? હવે હું આને આની સાથે જોડી દેવા માંગુ છું. ફરીથી આને આની સાથે જોડી દેવા માંગુ છું. તો બચ્ચા પાર્ટી મને આન્સર શું મળશે? ln t is equal to 3/2 ln a plus ln k. હવે આ સૂત્રને મારે ને y is equal to mx plus c સાથે સરખાવતા બોલો શું થાય? અને આની સાથે સરખાવો તો શું થાય? જો હું આને આની સાથે સરખાવું તો અહીંયા મારી પાસે ઢાળ તરીકે m અને અહીંયા 3/2. તો આને સરખાવો તો માટે ઢાળ બરાબર 3/2 થાય. હવે ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે પ્રશ્ન ઊંધો પણ થઈ જાય. આ log a આગળ આવી જાય અને આ પાછળ જતું રહે તો તમારે આખી પ્રક્રિયાને ઊંધી કરી દેવાની કે જેમ અહીંયા મેં સ્ક્વેર કાઢી નાખ્યો એમ અહીંથી મારે ક્યુબ કાઢવો પડે. ક્યુબ કાઢો છો તો 3/2 ની જગ્યાએ ઊંધું થઈ જાય 2/3. ખ્યાલ? કમ્પ્લીટ? કન્સેપ્ટ ક્લિયર? બસ આવી નાની નાની બાબતો તમને એમસીક્યુ લેવલ આવે. હવે તમે આવું કંઈક શીખ્યા તો એને બીજે અપ્લાય કરવાનું પછી કે આવું છે સૂત્ર તો આને આવી રીતના ઉપયોગમાં લઈ શકીએ છીએ. કરેક્ટ? ભલા મિત્રો આટલું સમજ્યા છીએ તો ઉદાહરણ 1 એના લિમિટમાં આવી જાય તો સોલ્વ કરી દઈએ આપણે, હે ને? જો શું કહે છે ઉદાહરણ 8.1. ઉદાહરણ 8.1 શું કહે છે? આકૃતિ 8.a માં સૂર્ય નીચ બિંદુ, મારે તમને સમજાવવાનું રહી ગયું. સૂર્ય નીચ અને બીજો શબ્દ છે p આગળ ગ્રહની ઝડપ આટલી છે. ઓકે, સૂર્યોચ્ચ બિંદુ, બે બિંદુ આવે છે. સમજાવું તમને. હા, આગળ થિયરીમાં મારે તમને આ બે બાબતો કહેવાની રહી ગઈ છે, રાઈટ? જણાવી દઉં છું, ચિંતા ના કરશો. આવું આપણી પાસે લંબવૃત્ત, અહીંયા હું સૂર્યને વિચારી લઉં છું s, રાઈટ? અહીંયા આપણી પાસે સૂર્ય છે. સૂર્યની નજીકનું આ બિંદુ જેને આપણે આકૃતિ પ્રમાણે જોઈએ વાલા બચ્ચાઓ, તો આ બિંદુને એમણે નામ આપ્યું છે p. તો આ સૂર્યની નજીકનું છે તો એને સૂર્ય નીચ, નીચનો મતલબ અહીંયા ઘણી નજીક એવું વિચારીએ છે. અને અહીંયા હું આને નામ આપું છું a, તો આ a ને મતલબ કહી શકાય છે સૂર્યોચ્ચ બિંદુ, રાઈટ? તો સૂર્ય નીચ અને સૂર્યોચ્ચ આ બે શબ્દો આપણી પાસે છે. તો સમજ્યાની વાર્તા શું કહેવા માંગે છે તે, રાઈટ? ઓકે, તો હવે સૂર્ય નીચ અને સૂર્યોચ્ચ બે શબ્દો મેં તમને સમજાવ્યા. પ્રશ્નને વાંચવાની કોશિશ કરીએ ફરીથી. બાકીના નોમેનકલ્ચર તમને આપી દઉં તો આની અંદર s, પછી અહીંયાથી જોડતી રેખા આને, સોરી, આને આની સાથે જોડતી રેખા વાલા મિત્રો એટલે અહીંયા, અને આને નામ આપ્યું છે c, રાઈટ? અને આની સાથે જોડતી રેખા વાલા મિત્રો જેને નામ આપ્યું છે b, રાઈટ? અને અહીંયા એક s ડેશ એટલે સૂર્યના બીજા સ્થાનને કીધું છે, કરેક્ટ? પ્રશ્ન છે આકૃતિમાં સૂર્યની જ બિંદુ p, આ p બિંદુ સૂર્યની નજીક છે એટલે એને નામ આપ્યું છે સૂર્યની જ બિંદુ, સૂર્યની નજીક. એના પછી બીજો શબ્દ સૂર્યોચ્ચ. ઓકે, p આગળની ઝડપ vp, એનો મતલબ કે અહીંયાથી ધારો કે આમ ગતિ કરે છે તો p પાસેની ઝડપ આવી રીતના એના સ્પર્શકની દિશામાં મળે જેને હું કહીશ vp.
અહીંયાથી આની ત્રિજ્યા આવી રીતે થાય જેને હું નામ આપી શકીશ આરપી, રાઈટ? ઓકે, તો વીપી અને સૂર્યથી ગ્રહનું અંતર એસપી, બરાબર? અંતર આરપી છે. આરપી અને વીપી નો સૂર્યોચ્ચ બિંદુ એ આગળ અહીંયા એ, તો એ આગળ અનુરૂપ રાશિ સાથેનો સંબંધ મેળવો, એટલે આની સાથેનો સંબંધ મેળવવાનો કીધો છે. હવે એની સાથેની જો હું વાત કરું તો અહીંયા એનો વેગ મને મળશે આ દિશામાં, અને આ વેગને હું નામ આપીશ va. અને આની સાથે જોડતી રેખા, એનો મતલબ કે હું આને કહી શકીશ એનો ત્રિજ્યા સદિશ ra, જેને હું નામ આપી શકીશ sa. ક્લિયર? ઓકે, એનાથી આગળ વાત, ગ્રહને BAC રાઈટ અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે? પ્રશ્ન પૂછ્યો છે. હા કે ના કહેવાનું છે. કોને વધારે કોનો ઓછો સમય લાગે એ સમજાવો. સમજો. ધારો કે P બિંદુ પાસે વેગની દિશા VP અને સ્થાન સદિશ RP વચ્ચેનો ખૂણો θ is equal to 90 છે. માટે તે સ્થાને કોણીય વેગવાન, જેને હું નામ આપીશ LP. એકચ્યુઅલી સૂત્ર આવું છે આપણી પાસે, L is equal to R cross P. L is equal to RP sin theta. રાઈટ? મારે મૂલ્ય જોઈએ છે એટલે હું લખીશ RP. P ની સાથે હું બીજી કિંમત મૂકી દઉં RMV sin theta. રાઈટ? તો RP MP VP sin 90. sin 91 થાય તો LP is equal to RP MP VP, સમીકરણ નંબર 1. That's it. બીજી વાત કરીએ, બિંદુ A પાસે વેગની દિશા VA અને સ્થાન સદિશ R A વચ્ચેનો ખૂણો અગેન θ is equal to 90 છે. માટે તે સ્થાને કોણીય વેગમાન, વાલા મારા મિત્રો, જેને હું નામ આપીશ LA, that is equal to same formula RA MP. ગ્રહનું દળ છે P તો સરખું જ રહેવાનું ને વાલા મિત્રો, એમાં ચેન્જ ના આવે. અને તમારે લખવું છે, લખો ચાલો MA અને VA into sin 90. વાલા બચ્ચાઓ sin 91 થાય તો અહીંયા મારી પાસે LA is equal to RA MA અને VA થાય મારા વાલા મિત્રો. તો આનો જવાબ મને જે મળશે એને નંબર આપું મેં. ક્લિયર? ઓકે, હવે એની પાસે માટે ધ્યાન રાખજો. માટે ઓકે, અહીં આ ઘટનામાં કોઈ જ બાહ્ય ટોર્ક લાગતું નથી. કોઈ જ ટોર્ક લાગતું નથી. માટે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. રાઈટ? પ્રારંભિક આટલું છે RP MP VP, RA MA VA બાજુમાં લખી રાખો. પરંતુ MP is equal to MA is equal to M. દળ છે ગ્રહનું દળ બરાબર અચળ. રાઈટ? હવે જો દળ અચળ છે તો આ તો આરામથી નીકળી જશે. રાઈટ? તો હવે મને અહીંયા શું મળશે? તો અહીંયા એમણે જે રેશિયો લીધો છે તે પ્રમાણે VP ના છેદમાં VA is equal to RA ના છેદમાં RP. આનું કન્ક્લુઝન શું થાય? તો આનું કન્ક્લુઝન આવું થાય વાલા મિત્રો
જોઈ શકાય છે કે RA વધારે છે RP કરતા, તો લખી શકું, પરંતુ RA is greater than RP. RA is greater than RP. માટે RA is greater than RP માટે શું થાય? તો કે માટે VP is greater than VA. થઈ જાય? એનો મતલબ કે P પાસે ઝડપ વધારે હશે કોના કરતા? A કરતા. માટે P પાસે ઝડપ A કરતા વધારે હશે. That's it. હવે એનો મતલબ શું થયો? તો કે માટે BPC અંતર, DAC અંતર, એ અંતરનો પ્રશ્ન પૂછ્યો છે ને છેલ્લે જો, BAC અંતર, CPB અંતર, રાઈટ? એમણે આકૃતિમાં વેગ આ દિશામાં લીધો છે, અહીંથી આમ, એટલે BAC કીધું છે અને CPB કીધું છે, કોઈ ફરક નહીં પડે, આપણે આપણી રીતના જ લખીએ. માટે BAC અંતર કરતા CPB અંતર ઝડપથી કપાશે. એટલે કે CPB અંતર કાપવા સમય ઓછો જોઈએ. That's it. કોના કરતા? બીજા ભાગ કરતા, રાઈટ? તો સરસ મજાનું ચેપ્ટર નંબર 8 છે. જો તમે ભૂતકાળના ચેપ્ટરમાં ડિફિકલ્ટી અનુભવતા હોય તો રાઈટ નાઉ હું જે મેથડ અપનાવું છું તમારી સાથે એ તમે અપનાવો. હું શું કરું છું? ચેપ્ટર તમને શીખવાડ્યું, રિવાઇઝ કરતો જાઉં છું. તો તમે પણ આ ચેપ્ટરને એવી જ લગનથી કામ કરો, એટલી જ ઉત્સાહથી કામ કરો કે આજનું કામ આજે, કાલ પર છોડશો જ નહીં. આજનું કામ આજે જ પૂરું કરો. જો સાહેબ તમારી એકદમ સરસ ટેલેન્ટ તમને કેવું આગળ લઈ જાય છે, રાઈટ? સો ધેટ્સ ઓલ ફોર ટુડે માય ડિયર બચ્ચાવાડી. થેન્ક યુ સો મચ. કામ કરતા રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, રિવિઝન પણ કરતા રહેજો, રાઈટ? થેન્ક યુ સો મચ.